નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। અમર રહેજો આંજણા ને વજ્જો વાળી વેલ, દૂધ પુત્ર ને બાજરી, રત્નાગરની રેલ। આ કહેવત ગૌરવશાળી અને સમાજ માટે આજે અનુરૂપ છે, કારણ કે ચૌધરી સમાજના લોકો ખેડૂત અને પશુપાલક તરીકે મહેનત, ધીરજ અને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે। એક સમયે માત્ર ખેતી અને પશુપાલન સુધી સીમિત રહેલો ચૌધરી સમાજ આજે દરેક ક્ષેત્રોમાં અગ્રેસર થઈ રહ્યો છે। ચૌધરી સમાજમાં ભાઈચારો, પરસ્પર મદદ અને શિક્ષણ પ્રત્યેનો ઊંડો ઝુકાવ આજે આપણે જોઈ રહ્યા છીએ। લગ્ન પ્રસંગ સહિત અન્ય પ્રસંગોમાં કુરિવાજો એક સમયે એમની સૌથી મોટી મુશ્કેલી હતી। સામાજિક પ્રસંગોમાં થતા દેખાડા અને ખર્ચાઓથી સામાન્ય વર્ગ એ દબાયેલો હતો, પણ આજે ચૌધરી સમાજ આ તમામ બદીઓમાંથી બહાર નીકળવા મથી રહ્યો છે। રાજકારણ, વેપાર, શિક્ષણ કે ખેતી, દરેક ક્ષેત્રમાં ચૌધરી સમાજે પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે અને ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે। ત્યારે આજે સમાજના સારા નરસા તમામ પાસાઓ વિશે એ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીશું મહામંથન વિશેષ ચૌધરી સમાજમાં। તો ગુજરાતમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરતી જેટલી પણ કોમો છે, જેના સમાજ વિશેષ મહામંથનમાં આપણે વન બાય વન એ તમામ કોમ વિશે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ। પણ એક મોટા પરિદ્રશ્યમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ખેતી અને પશુપાલન આ બંનેમાં જેની પાસે સાવ ઓછામાં ઓછા રિસોર્સિસ હતા અથવા વારસામાં મળ્યા હતા, એ ઓછા સંસાધનોમાં સૌથી વધારે કોઈ કોમે પ્રગતિ કરી હોય તો એ ચૌધરી સમાજ છે। ખેતીની જમીન આમ તો મોટે ભાગે એ તમામ પશુપાલક અને ખેતીના વ્યવસાય પર નભતા સમાજોમાં ઘણી બધી છે। કેટલાક એવા નાના નાના સમાજો પણ છે, પણ એની પાસે ખેતીના પટ્ટા બહુ જ મોટા છે। એકમાત્ર ચૌધરી સમાજ એવો છે કે જેની પાસે ઓછી ખેતીની જમીન હોવા છતાં પણ એની પ્રગતિ જબરજસ્ત થઈ છે। તમને એવું લાગે કે ગુજરાતમાં બીજા પણ ઘણા બધા એવા સમાજ છે કે જેની પાસે ઓછી જમીનો છે, માત્ર ચૌધરીઓ પાસે નથી, પણ જેને એ ઓછી જમીન, એ ઓછા સંસાધનો, એ ઓછું પશુપાલન, જેને હથિયાર બનાવ્યું હોય અને એમાંથી એને પ્રગતિ કરી હોય, એને સીડી બનાવી હોય અને એમાંથી પ્રગતિ કરી હોય, એવો એક સમાજ એ ચૌધરી સમાજ છે। દૂધના વ્યવસાયમાં જે સમાજે ક્રાંતિ કરી એમાં પણ તમે એનું નામ લઈ શકો। આજે ગુજરાતના કોઈ બહારનો વ્યક્તિ હોય, એને એ ગુજરાતની આ સમાજની બહેનોની જે પ્રગતિ છે, એનું જે વિઝન છે, એની જે મહેનત છે, એની ખરેખર નવાઈ લાગે। કોઈને એ વાતનું આશ્ચર્ય લાગે કે કોઈક એક લેડી પોતાના પરિશ્રમથી 1-1 કરોડ રૂપિયાનું દૂધ ભરાવે તો બહારની કોઈ વ્યક્તિ તો એ માની ના શકે કે ભાઈ પુરુષનો સાથ તો હોય, બરાબર છે, પણ છતાંય આટલું બધું વિમેન એમ્પાવરમેન્ટ કોઈ પણ સમાજમાં થયું હોય તો હું માનું છું કે ગુજરાતના 1 થી 5 સમાજો હશે, એમાં એ ચૌધરી સમાજનું આપણે નામ લેવું પડે। માત્ર એ પારંપરિક ધંધો હતો, એને આજે કોર્પોરેટનું સ્વરૂપ આપવામાં ઘણા બધા લોકોનો, હજારો લાખો નાગરિકોનો ફાળો હશે, પણ દૂધના વ્યવસાયને કોર્પોરેટ કરવામાં મહત્તમ ફાળો આજે આ સમાજનો આપણે ગણી શકીએ છીએ કે એનું જમા પાસું પણ છે। ભણતર માટે તો આદર્શ સ્થિતિ એ ચૌધરી સમાજે બનાવી જ છે। આજે ગુજરાતમાં કોઈ પણને મારે અહીંયા સમજાવવાની જરૂર નથી। આપણને બીજા વિસ્તારોમાં દેખાય એટલે ઓછી કે પાટીદારો ગુજરાતમાં ખૂબ બહોળા વર્ગમાં છે, વિસ્તારમાં છે, લગભગ દરેક જિલ્લાઓમાં એની પ્રેઝન્સ છે। તો એણે કંઈક શિક્ષણ માટે કર્યું, કંઈ આરોગ્ય માટે કર્યું, કંઈ સમાજના કંઈક ઘડતર માટે, કંઈક નવીનતા માટે કર્યું તો આપણને સીધી રીતે દેખાય છે। તો શિક્ષણનું નામ આવે તો મોટાભાગના લોકો પાટીદાર સમાજનું નામ લે છે કે એણે ક્રાંતિ કરી, પણ ચૌધરી સમાજે કરેલી ક્રાંતિ પણ કોઈ ઓછી નથી। ઉત્તર ગુજરાતના બહુ જ લિમિટેડ એરિયામાં હોવાના કારણે એ આખા ગુજરાતને દેખાયું નથી। તમે એવું વિચારો કે 50 વર્ષ પહેલા એણે શિક્ષણો માટે એણે સ્કૂલો બનાવી, કોલેજોનું નિર્માણ કર્યું, એણે હોસ્ટેલો નવી બનાવી। આજે સ્કૂલ અને કોલેજ બનાવવાથી કંઈ નથી થતું, સૌથી મોટો મુદ્દો એ હોસ્ટેલ છે, જેને એ સમાજ બરાબર રીતે સમજી શક્યો છે
કે ભાઈ હું અમદાવાદમાં એક મોટી એવી કોલેજ બનાવું, પણ એ કોઈ સાબરકાંઠા કે બનાસકાંઠા કે પાટણના એ બોર્ડર વિસ્તારમાંથી એ દીકરી અહીંયા આવશે તો એ રહેશે ક્યાં? સૌથી મોટો પ્રશ્ન છે. એના મા બાપ તો એને હોસ્ટેલ નહીં હોય તો મૂકશે નહીં. તો આ કેટલીક સ્ટ્રેટેજિક વસ્તુઓ છે જે કોઈ પણ સમાજના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપે છે, એટલે એનું પરિણામ છે ને બહુ મોટા ક્વોન્ટમમાં હોય. તો આ બધું કામ એ ચૌધરી સમાજ એ કરી શક્યો છે. જે મેં કીધું એમ કે હવે આપણને દેખાય છે, પણ અત્યાર સુધી એ આપણને એટલું બધું નજરમાં નહોતું આવતું. પ્રાઇમરી ટીચર કોર્સની શરૂઆત થઈ પીટીસીની આજથી લગભગ 25-30 વર્ષ પહેલા, એટલે આમ તો 30 વર્ષ પહેલા. તો આજે તમે જોશો તો એનો સૌથી વધારે લાભ એ ચૌધરી સમાજના યુવક અને યુવતીઓએ એ વખતે લીધો હતો. તો ઘણા બધા હવે તો રિટાયર્ડ થવાની પણ ઉંમરમાં છે, થઈ પણ ગયા છે, પ્રોફેસર્સ બન્યા, ઘણું બધું બન્યા. પણ પીટીસીમાં તમે જોજો ગુજરાતની ભાગ્યે જ કોઈ એવી એક સ્કૂલ હોય જ્યાં તમને એ ચૌધરી શિક્ષક એ ના મળે. આમ તો શિક્ષકનો કોઈ જાતિ ધર્મ હોતો નથી, પણ એક વાઇડર રેન્જમાં જે ભણતરની ક્રાંતિ થઈ, જે શિક્ષણમાં યોગદાન માટે કોઈ સમાજ 1 પગલું 2 પગલું 3 પગલું જે ચાલી ગયો, હું આજ એની વાત કરું છું. અને એમાં તમને એક એ દેખેલું એટલે જોયેલું એ તમને સીધી રીતે કહેવાનું મન થાય કે એ જે કંઈ પ્રયત્નો થયા એ આજે ભણતરના રૂપમાં એ ખીલી ઉઠા હોય. એ 50, 60, 70 વર્ષોના એ જે કંઈ એમના પ્રયત્નો છે એ આપણને આજે દેખાય છે. એક મુદ્દો જે હું પણ સમજી રહ્યો છું, ખરેખર આવું કેવી રીતે હોય. કેટલાક રાજ્યોમાં એવા જિલ્લાઓ છે કે જ્યાં ગામે ગામ કોઈ ને કોઈ સેનામાં હોય. તો ઉત્તરાખંડમાં પૌરી ગઢવાલ છે, આપણે પહેલા આપણા સીડીએસ બિપિન રાવતનું એ વતન છે. અને એવા તો ઘણા બધા નામો છે કે જે ત્યાંથી સૈનિક બન્યા હોય ને બહુ ઊંચી રેન્ક સુધી પહોંચ્યા હોય. તો એવું એ જિલ્લા વિશે કહેવાય છે. મને એ ખબર પડી, તમે જોશો કે આપણે ત્યાં બાયડ અને મોડાસાના પટ્ટામાં ચૌધરી સમાજમાં મહત્તમ ડોક્ટર્સ થયા. તો આપણે એ સાંભળીએ ડોક્ટર પરિવારો હોય, કોઈ એવું કે ભાઈ દીકરો પણ ડોક્ટર ને દીકરી પણ ડોક્ટર ને જમાઈ પણ ડોક્ટર ને પુત્રવધુ પણ ડોક્ટર ને ત્રીજી પેઢીએ ડોક્ટર થાય, એ પરિવારો હોય. પણ કોઈક ગામમાં ખોરડા દીઠ ડોક્ટરો બને મોટે ભાગે, તો એ એક ખરેખર નવાઈની વાત છે કે આવું કેવી રીતે થયું હશે. એ કેવી રીતે બધાને એવું થયું હશે કે આપણે ડોક્ટર જ થવું છે. અને એમાં સક્સેસ થવું, વાસ્તવમાં તો ઘરે ઘરે સક્સેસ થવું એ બહુ મોટી વાત છે. જેમ સેનામાં બધાય નથી જઈ શકતા, એમ ડોક્ટરે કંઈ બધાય નથી બની શકતા. બહુ અઘરું છે એનું પ્રવેશ પ્રક્રિયા. એ પ્રવેશ પ્રક્રિયા પછી એ ભણવું અને પછી સસ્ટેન કરવું, એ દર્દીઓને સાજા કરવા, એ વાસ્તવમાં બહુ અઘરું કામ છે. એટલે ઘરે ઘરે નહીં થઈ શકતું એ કામ પણ આ સમાજમાં એ થયું છે, એ પણ આપણે જાણીએ છીએ. કેટલાક મુદ્દાઓ છે જેની ચર્ચા આજે આપણે અહીંયા આ મહામંથનમાં કરવાના છીએ. ગુજરાતને તમામ સમાજોમાં સૌહાર્દનું વાતાવરણ બને, એકતાનું વાતાવરણ બને. છેલ્લા કેટલાક સમયથી સમાજ વિશેષ મહામંથન કરવાનો એક મુદ્દો એ હતો કે સોશિયલ મીડિયામાં એકબીજા સમાજોની લડાઈ, ક્યારેક વ્યક્તિઓની લડાઈ, એ સમાજોની લડાઈ એ બની જાય છે. ક્યારેક એવું થાય કે એક ગામમાં 2 લોકોની કોઈ અંગત મુશ્કેલી હોય અને એમાં એ બંનેના સમાજો એ ભેગા લડતા હોય. તો એ કોઈ પણ રીતે આપણા પ્રગતિશીલ ગુજરાત માટે એ સારી વાત નથી. તો એક શુક્રવાર એ સમાજને નામ એ આપણે કરીએ છીએ. એકમાત્ર ઉદ્દેશ એ છે કે એકતા અને સદભાવના અને સૌહાર્દનું વાતાવરણ એ આપણે બનાવી શકીએ. ક્યાંક એના વિશેની કોઈ માન્યતાઓ, ગેરમાન્યતાઓ છે તો એને પણ સુધારી શકીએ. એના વિશે પણ આપણે પ્રયત્ન કરી શકીએ કે આને ઠીક કરી શકાય. બીજું, સમાજનો પણ કોઈ એક ખૂબ નિમ્ન વર્ગ હોય, ઓછો વર્ગ, જે એના સમાજમાં જ મુશ્કેલીઓનો સામનો કરતો હોય. આપણે ત્યાં સમાજમાં આ ઊંચા ને એ નીચા વાળી વાત પણ ખૂબ બધી હોય છે. તો એમાં પણ ક્યાંક કોઈક અહીંયા આવેલા એ આગેવાનો છે, એને રિયલાઇઝ થાય કે ભાઈ સાચી વાત છે, આ તો જાહેર પ્લેટફોર્મ પર આપણે એકવાર સ્વીકારી ચૂક્યા કે અમે આવું નહીં કરીએ, અથવા તો અમારામાં જે થોડું ઘણું છે ને અમે સુધારવાનો પ્રયત્ન કરીશું. હું એવું માનું છું કે મારો એક નાનકડો એવો પ્રયત્ન એ દિશામાં બહુ મોટી વાત હશે કે કોઈ એક સમાજના કોઈક એક તાલુકામાં પણ કોઈક એક
નાનકડું એવું કોઈ પરિવર્તન આવી જાય, કોઈ બદલાવ થઈ જાય અને એની શરૂઆત થઈ જાય. હું માનું છું કે આ શુક્રવાર તમારો 1 કલાક આ જોવાનો અને મારો 1 કલાક અહીંયા પૂછવાનો એ બે સાર્થક ગણાશે. મેં કીધું એમ કેટલાક મુદ્દાઓ છે. લીડરશીપ કરતો સમાજ છે, નેતાઓ બહુ ઝાઝા છે, પાછા બધા એકબીજાની વચ્ચે બાજે બહુ, અને મારો કાપુની સ્થિતિ હોય આપણને ખબર ના પડે, આમ એટલે આમ દેખાય નહીં એવું. પણ હવે આપણે બધું દૂરથી આમ જોઈ રહ્યા હોઈએ, આપણને ખબર પડે કે આ બધું ક્યાં શું લશ્કર લડી રહ્યું છે. પણ મેં કીધું એમ કે લીડરશીપનો ગુણ છે. નેતાઓ ઝાઝા થાય, બાજે ખરા પોતાના નેતૃત્વ માટે. કેટલાક સમાજો જે અનામતમાં વર્ગીકરણની માંગ કરી રહ્યા છે, રાધર ઠાકોર સમાજ જેવા લોકો જે એવું કહે છે કે ભાઈ અનામતનો મહત્તમ લાભ તો ચૌધરીઓને રબારી લે છે, તો અમારા ભાગે તો 27% કંઈ આવતું જ નથી, વર્ગીકરણ કરો. એ અનામતના વર્ગીકરણમાં એવું કહે છે કે આ લોકો સૌથી વધારે એનો વિરોધ કરે છે. તો આજે આપણે એનો ખુલાસો પણ પૂછીશું. અને જેટલા પણ તમારા મનમાં ચૌધરી સમાજ વિશે પ્રશ્નો છે, હું માનું છું કે આજે હું એ પૂછવામાં, એનો જવાબ લેવામાં, એ ખૂબ પ્રામાણિક અને નિષ્ઠાથી જવાબ લેવામાં હું પ્રયત્ન કરીશ. અહીંયા આવનારા જે તમામ આગેવાનો જેમને મેં આજે અહીંયા બોલાવ્યા છે, એ પણ ખૂબ ખુલ્લાપણાથી, એકદમ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી એના જવાબ આપશે. સમાજના કોઈ પણ ડર રાખ્યા વિના, કોઈ વ્યક્તિગત સ્વાર્થ વિના અને કોઈ વ્યક્તિની નુકસાની પહોંચાડ્યા વગર હું માનું છું કે એના જવાબ એ આપશે. આપણે આજે વાત કરવાની છે મહામંથનમાં ચૌધરી સમાજ વિશેષની. આપણી સાથે 7 વક્તાઓ છે. નાનજીભાઈ ચૌધરી છે, વિશ્વ આંજણા ધામના પોતે મંત્રી છે. અવનીબેન પટેલ છે, અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશનના પોતે અધ્યક્ષ છે. ફલજીભાઈ પટેલ છે, ચૌધરી સમાજના અગ્રણી છે. ડોક્ટર ઉર્મિલા બેન ચૌધરી છે, એસોસિએટ પ્રોફેસર છે. જસુભાઈ ચૌધરી છે, શિક્ષણવિદ છે. માવજીભાઈ અને ગિરીશભાઈ જુડાલ છે, બંને 22 ગામ જલાના પ્રમુખ અને મંત્રી છે. તો આ બંને જે તમને મહાનુભાવો દેખાય છે ફ્રેમમાં, એમના વિશે તો પહેલા પણ મેં વાત કરી હતી, એક મહામંથન કર્યું હતું કે ભાઈ એમણે ઘણા બધા જે કુરિવાજો છે એને ત્યજવાનો પ્રયત્ન કર્યો હતો. જેટલા સમાજોએ એ કુરિવાજોને, લગ્ન મરણના પ્રસંગોને બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે, એમાં મેં પ્રયત્ન કર્યો છે કે હું એમને અહીંયા લઈ આવું, એમને વખાણું. અને એમાં પણ એકવાર એ સમાજની આપણે વાત થઈ હતી. પણ આપણે શરૂઆત કરીએ. માવજીભાઈ, તમારે કંઈક બોલવું હતું, પણ હું તમારી પાસે પાછો આવું છું. સૌથી પહેલા શરૂઆત નાનજીભાઈ તમારાથી કરું છું. મેં એ સાંભળ્યું કે વિશ્વ તમે આંજણા ચૌધરીઓનું એક સંગઠન બનાવો છો. તો માનો કે જ્યારે હું એ નામ લઉં કે ચૌધરી અથવા આંજણા, તો એ બે એક જ છે, અથવા તો આંજણા ચૌધરી એવું નામ બોલું તો એમાં પછી કોઈ ઊંચ નીચ, ઉપર નીચે એવું કંઈ છે નહીં, બધો જ ચૌધરી સમાજ આવી ગયો, ચાહે એ કોઈ પણ જિલ્લામાં રહેતો હોય, કોઈ પણ રાજ્યમાં રહેતો હોય. એટલે એ વિશ્વ આંજણા ધામમાં બધું જ આવી ગયું. નાનજીભાઈ, પહેલા તો હેમંતભાઈ ને મહામંથનનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે અને એમને અમને આ પ્રોગ્રામમાં સામેલ કર્યા છે, એ માટે હું એમનો ઘણો ધન્યવાદ માનું છું. અને વીટીવીના જે દર્શકો છે એમને પણ આ સમયે હું સ્વાગત કરું છું. અને આપ જે સમાજ વિશે જાણવા માંગો છો અને મને પ્રશ્ન કર્યો છે એ બાબતે હું વાત કરું તો ચૌધરી સમાજ, આંજણા સમાજ એ એક જ છે. મોસ્ટલી આ સમાજ ઉત્તર ગુજરાતમાં વસે છે. એમ તો પંચમહાલમાં છે, કચ્છમાં છે, બરોડામાં છે, સુરતમાં પણ છે અને બીજા પ્રદેશોમાં પણ છે, રાજસ્થાનમાં છે, બેંગ્લોરમાં છે, શિકાગોમાં પણ છે. એટલે આટલો વિસ્તૃત સમાજ છે, અલગ અલગ ખૂણામાં, વિશ્વના અલગ અલગ ખૂણામાં વસેલ છે. હવે આ સમયે એવું થયું કે શિક્ષણ એ સભાનતાનું એક પહેલું છે, વિકાસ માટેનું એક પહેલું છે. શિક્ષણ અને શિક્ષણમાં હું થોડોક તફાવત એ કરીશ કે શિક્ષા એ એક વિષય અથવા તો એક સબ્જેક્ટ માટેનું જે આપણે એનું શીખવાડીએ છીએ એ શિક્ષા કહીશ, અને શિક્ષણ
એ બહુ મોટો વિસ્તૃત શબ્દ છે. જી એટલે શિક્ષણ એ દરેક ક્ષેત્રને આવરી લે છે. જી શિક્ષણ ચાહે તે ઔદ્યોગિક ક્ષેત્રનું હોય, જી વેપાર ક્ષેત્રનું હોય, જી શિક્ષણમાં યુપીએસસી, જીપીએસસી, અન્ય ડિગ્રી લક્ષી પણ શિક્ષણ હોઈ શકે છે. જી અને શિક્ષણ પ્રેક્ટિકલ નોલેજનું પણ હોઈ શકે છે જી કે શિક્ષણથી ફક્ત નોકરી મેળવવી એ જ નથી, પણ અન્ય ક્ષેત્રોમાં પણ હા સમાજનો વિકાસ થાય. હા હેમંતભાઈ, એ માટેના અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જી હવે આ સમયે હું કહું કે શરૂઆતમાં શિક્ષણ અમારા સમાજમાં થોડું ઘણું ઓછું હતું. હા અને મારી આ ઉંમરની યાત્રા દરમિયાન મેં જોયું કે અમે થોડું હરણફાળ તો ભરી રહ્યા છે, પણ જેમ ભૂખ્યો માણસ ડીશ તરફ દોડે ને, હા એ માટે શિક્ષણના ભૂખ્યા માણસો અમે શિક્ષણની ડીશ તરફ દોડી રહ્યા છીએ. ક્યાં વાત. અમારી ભૂખ શિક્ષણની છે, હા. સમાજની ભૂખ શિક્ષણની છે. હા. ભાવિ પેઢીના વિકાસ માટે અમે જો શિક્ષણ તરફ નહીં વળીએ તો વિકાસમાં ક્યાંક ઉણપ લાગશે. True. એટલે શિક્ષણ એટલે એટલું જ નથી કે ડિગ્રી મેળવવી, હા સમજી ગયા. અને એનો બધી જ રીતે વિકાસ, સર્વાંગીણ વિકાસ થાય એના માટેનો અમે પ્રયત્ન કર્યો છે. એ થકી હા અમે જમિયતપુરાની અંદર, હા કલોલ ટોલ નાકા, જમિયતપુરા, ગાંધીનગરમાં એક વિશ્વ આંજણા ધામની રચના કરી રહ્યા છે. ઓકે એ અમારું વર્લ્ડનું એક એપિસેન્ટર છે. ઓકે સમાજના દરેક વ્યક્તિઓ, સમાજના દરેક ભાઈઓ ત્યાં આવીને પોતાના દીકરાઓને ભણાવી શકે છે, શિક્ષણ આપી શકે છે, અને તેમનો વિકાસ થશે. અને વિકાસ થકી, સમાજના વિકાસ થકી રાષ્ટ્રનો વિકાસ થાય, એ પણ બહુ મહત્વનું છે. આ તરફ અત્યારે અમારું કદમ ઉઠાવી રહ્યા છે. ઓકે આ સમાજની અંદર, આ કામની અંદર અમે પોલિટિક્સને બહુ જ દૂર રાખ્યું છે, રાજકારણને કોઈ સ્થાન આપ્યું નથી. ઓકે અમારા રાજકારણના નેતાઓ છે એનું અમે સલાહ સૂચન જરૂર લઈએ છીએ, હા. પણ એ જ ચેરમેન બની જાય ને એ જ સેક્રેટરી બની જાય એ નહીં, એ દૂર રહે. એ નહીં, હા, એ નહીં. સર ઓકે. એમાં જે સેવાભાવી માણસો આવે ને હા, સાહેબ, સમજી ગયો. એમનો જ ઉપયોગ કરીએ છીએ. ફાઇન, ચાલો. હું મોટા ભાગના તમે એક શરૂઆતના મારા પ્રશ્નના જવાબમાં તમે ઘણી બધી વાત કરી અને ઘણા બધા ખુલાસા પણ કર્યા. જશુભાઈ, એક મને એ સમજવું છે કે મેં એ જે મારું ઓબ્ઝર્વેશન છે કે ખૂબ, હું શરૂઆતમાં બોલ્યો, ખૂબ ઓછી જમીનમાં સૌથી વધારે એણે પ્રગતિ કરી. પશુપાલન તો એણે બહુ નવું કર્યું, પણ ખરેખર એવું હતું કે ઓછી જમીન હતી એટલે એને એ ખબર પડી ગઈ કે મારા અસ્તિત્વનો સવાલ છે. હું રહું છું છેક એ ગુજરાતની બોર્ડર ઉપર, હું કોઈ ઇન્ટિરિયર ગામડામાં, મારી પાસે ઓછી એટલે જમીન છે અથવા ઓછી જમીન છે, બીજા કોઈ સંસાધનો છે નહીં, બીજી કોઈ બાપ દાદાનો ધંધો છે નહીં, એ નથી એટલે ચોટલી બાંધીને સમાજ મચી પડ્યો અને બહુ જ લોકો એ ભણીને એણે પોતાનું સ્થાન એ અલગ અલગ ક્ષેત્રોમાં બનાવ્યું. કદાચ એ ઓછા સંસાધનો એ કારણ બની ગયું. હેમંતભાઈ, વીટીવીના માધ્યમથી આજે આપણે મળવાનું થયું છે જી. અને ચૌધરી સમાજનું આ એક મહામંથન છે. એની અંદર ખરેખર જોવા જઈએ તો અમે સમાજના તમામ વતી વીટીવીનો આભાર માનીએ છીએ જી સર. કે તમે એક નવો એપિસોડ આ ચાલુ કર્યો છે કે દર શુક્રવારે દરેક સમાજની એક નવી વાર્તા કે સમાજનો ઇતિહાસ. એટલે ખરેખર જોવા જઈએ તો સમાચાર અને આ માધ્યમ છે એ પબ્લિકને જાગૃત રાખે છે, દરેક વસ્તુથી જાગૃત રાખે છે. અમારા સમાજે ખરેખર જેમ નાનજીભાઈએ વાત કરી એમ ખૂબ નાના વર્ગમાં સમાજ રહેલો છે. લિમિટેડ તાલુકા જિલ્લાઓમાં જ છે, આખા ગુજરાતમાં આ સમાજ વસેલો નથી. અને એવા છેવાડાના પછાત વિસ્તારોમાં જ્યાં લાઇટની પણ સુવિધાઓ નહોતી અને શિક્ષણ શું કહેવાય એની કોઈ ખબર જ નથી, અને શહેર શું કહેવાય એની કોઈ વ્યાખ્યામાં આવેલો નહીં સમાજ. અને એ સમાજે જેમ નાનજીભાઈએ વાત કરી એમ કે ભાઈ જેમ માણસ ભૂખ્યો હોય કેટલા દિવસનો અને એને પછી જો ભોજન મળે અને એના ઉપર જેવી રીતના તૂટી પડે, એવી રીતના આ સમાજે ખરેખર જોવા જઈએ તો પશુપાલનના માધ્યમથી અમારા ખરેખર જોવા જઈએ તો મહેસાણા દૂધસાગર ડેરી, એના સ્થાપક માનસીભાઈ, એ ખરેખર જોવા જઈએ તો આખા ઉત્તર ગુજરાતનો જે વિકાસ થયો અને બનાસકાંઠાની અંદર ગલબા કાકા એમને જે
બનાસ ડેરીની જે સ્થાપના કરી એનાથી ખરેખર જોવા જઈએ તો આખા ઉત્તર ગુજરાતની એક ખરેખર ઓળખ થઈ કે શ્વેત ક્રાંતિ આવી અને બીજું કોઈ શિક્ષણ નતું એટલે નોકરી નથી અને બીજી કોઈ સમજણ નથી અને એના હિસાબે આ પશુપાલન અને પશુપાલનના થકી ટૂંકી જમીનની અંદર ખેતી અને પશુપાલન હતું એટલે ખેતીનું ઉત્પાદન પણ ક્યાંક સારું થતું હતું દેશી પદ્ધતિથી ખેતી થતી હતી સમયાંતરે ખરેખર જોવા જઈએ તો નવી નવી જે ટેકનોલોજી આવી એનો પણ પછી ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક એકબીજા સમાજોની જોઈને અને પછી શીખ્યા અને એમ થયું કે આપણે પણ કંઈક આવું કરવું જોઈએ અને બહાર નીકળવું જોઈએ એમ કરતા કરતા પોતાનો ક્રાઇટેરિયા જે હતો તાલુકા જિલ્લા ગામનો એ છોડી અને માણસ પછી ક્યાંક તાલુકામાં વસ્યો ક્યાંક શહેરમાં વસ્યો અને એમ કરતા કરતા આ સમાજની એક અલગ આખા ગુજરાતની અંદર એક અલગ ઓળખ ઊભી થઈ છે અને એનું મુખ્ય કારણ છે કે આ સમાજનું બ્લડ અલગ પ્રકારનું છે કે આ સમાજ એક ખુમારીવાળો સમાજ છે ખરેખર જોવા જઈએ તો એનામાં લોહીના ગુણોમાં નેતૃત્વ છે એક દાખલા તરીકે એક મંડળ હોય એક સોસાયટી હોય એક વિસ્તાર હોય એની અંદર જો નેતૃત્વ લેવાનું હોય કે નેતાગીરી કરવાની હોય એ સારું પરિણામ તો ખોટું તો એ વિચાર કરતો નથી અને પહેલો જ એનો ઝંડો પકડી લે છે આ ઝુકાઈ દે છે અંદર એટલે ખરેખર જોવા જઈએ તો શું છે અને એની આ સમાજને મેઇન ખૂબી એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એના ઘરે આવે એ કઈ જ્ઞાતિનો છે કોણ છે શું છે એનું સ્વાગત આ સમાજ એને ટાઈમ હોય તો જમવાનું ટાઈમ હોય તો રહેવાનું ટાઈમ હોય તો બાકીની બધી સુવિધા આ સમાજ ચૌધરી સમાજના અમારા લોહીમાં છે કે અમને મહેમાન કોઈ પણ માણસ હોય એને સ્વાર્થ વગરની ખરેખર મહેમાનગતિ કરાવે. ફલજીભાઈ જસુભાઈ બોલ્યા એટલે તમારા ભાગે થોડો અઘરો પ્રશ્ન આવી રહ્યો છે. એને કીધું કે મહેમાનો કોઈ પણ સમાજના આવે અને અમે જોરદાર આવકારીએ છીએ. એક વાત મેં એવી સાંભળી, હું એ કોઈ પણ નેતાઓના હયાતી હોય ના હોય હું એના નામ લેવા નથી માંગતો, કે કોઈક એક વ્યક્તિ એક ડેરીમાં નોકરી માગી અને એ અલગ સમાજનો હતો, ચૌધરી સમાજનો નહોતો. પેલા એવું કીધું કે તારે ભાઈ નોકરી જોઈએ તો તારે ચોધરાયણના પેટથી જન્મ લેવો પડે. આ વાત મેં ખૂબ સાંભળી છે. હું બંને બાજુ નામ દઈ શકું પણ આપણે નામમાં નથી પડવું. મારે આ સમજવું છે કે એ છાપ, અને આ તો મને લાગે 30-40 વર્ષ પહેલાની વાત હશે, ડેરીના ઉત્ક્રાંતિની શરૂઆતની વાત હશે. ભાઈ ચૌધરી સમાજ સિવાય કોઈને અમે બનાવેલી સંસ્થામાં, અમારા પરિશ્રમથી સિંચેલી સંસ્થામાં નોકરી ના મળે. તો આ વાત તમે પણ સાંભળી હશે, ખૂબ પ્રચલિત આખા ગુજરાતમાં છે. તો મહેમાન હોય કોઈ પણ સમાજનો હોય એને મહેમાનગતિ કરાવે, પણ ભાઈ નોકરી જોતી હોય મેં બનાવેલી સંસ્થામાં તો નહીં મળે. એનો જવાબ આપો. આદરણીય હેમંતભાઈ, એક શુક્રવાર સમાજ કે નામ એ વિષય ઉપર આ વીટીવીના આજે એપિસોડને એક તો વધાવું છું અને આપના થકી વિવિધ સમાજોમાં જે સમાજ ક્રાંતિ લાવી અને રાષ્ટ્રના ઉત્થાન માટેનું જે કામ થઈ રહ્યું છે એને ફરી બિરદાવું છું. આપે જે વાત કરી કે અમુક જ્ઞાતિ સહ પણ રાષ્ટ્ર જયારે હોય અને ડેરીના વિકાસની વાત હોય, પર્ટિક્યુલર જયારે આ જ પ્રશ્ન આપે કર્યો છે ત્યારે એ વાત કદાચ ક્યાંક મને મારી સમજણમાં એ વાત ક્યાંક ઉપજાવી કાઢેલી વાત છે વિઘ્ન સંતોષને કારણે, એવું હું માનું છું. કારણ કે વધારેમાં વધારે પહેલા તો સમાજમાં છે ને બીજા સમાજો કરતા આપે બહુ સારી વાત કરી છે કે અત્યારે 1 થી 5માં લીડ કરે એવો એક ચૌધરી સમાજ છે, એનું મને ગૌરવ છે. પણ જયારે નોકરીની બાબતો આવે ત્યારે અન્ય સમાજો નોકરીથી વંચિત રહેતા હોય છે, એટલે નોકરી સ્વીકારતા નથી. પોતે ક્યાંક બિઝનેસમાં જોડાય છે, ક્યાંક બીજા વ્યવસાય સાથે જોડાય અને એ કરતા હોય છે, જેના કારણે એ લોકો નોકરીને પ્રેફરન્સ આપતા નથી. અને આ એક કદાચ ક્યાંક કોઈ સામાજિક ક્ષેત્રમાં આવું બન્યું હશે, પણ 99% હું જસુભાઈની વાતને સમર્થન આપું છું, નાનજીભાઈની વાતને પણ સમર્થન આપું છું કે એવું ક્યાંય હોતું નથી કે ભાઈ જેના કારણે કોઈ સમાજ વંચિત રહી ગયો હોય. કે ભાઈ દાખલા તરીકે હું આપને આગળ વધીને વાત કરું તો રાષ્ટ્રની સેવામાં અમારા સમાજનું એક ગામ એવું છે કે જેમાં 700 લોકો રાષ્ટ્રની સેવામાં એસઆરપી સીઆરપીએફમાં કામ કરી રહ્યા છે. વિજયનગર તાલુકાનું કોડિયાવાડા ગામ છે. કેમેરા આ છે વચ્ચે વાળો, ત્યાં જોઈને બોલો. એટલે કોડિયાવાડા ગામ છે જેમાં
700 જેટલા લોકો અત્યારે પણ સ્ટીલ ટુડે આજે ત્યાં કામ કરી રહ્યા છે. એટલે એવું પણ નથી કે ભાઈ સામાજિક ક્ષેત્રમાં અમુક જ સમાજને નોકરી મળે, અમુકને ના મળે, પણ પહેલેથી આ સમાજ એ બિઝનેસ સાથે નહોતો, આમ પછડાતો સમાજ હતો, પશુપાલન અને જમીન સાથે જોડાયેલો સમાજ હતો. એટલે ધીમે ધીમે એણે નોકરી તરફ પ્રયાણ કર્યું. આપે કહ્યું એ પ્રમાણે પોલીસ અને પીટીસી એ અમારા સમાજનું એક વ્યક્તિત્વ રીતે જોઈએ તો એક નામ થઈ ગયેલું હતું કે ભાઈ પીટીસી કરેલા હોય અથવા તો પોલીસમાં નોકરી હોય, સરકારી નોકરી હોય, તો આજે પણ સરકારી નોકરીમાં અમુક સંસ્થાઓ, અમુક સમાજમાં એવું છે કે સરકારી નોકરી હોય તો મેરેજની સામાજિક ક્ષેત્ર પણ એમાં આગળ પડીને કામ થતું હોય છે. એનાથી વધારે આગળ પડીને કહું તો ગુજરાતમાં જ્યારે ગુજરાતના રાજકારણમાં કે સાહિત્યના ક્ષેત્રમાં પન્નાલાલ પટેલ અને રઘુવીરભાઈ ચૌધરી એ ભવની ભવાઈથી માંડી અને મળેલા જીવ હોય કે જ્ઞાનપીઠનો એવોર્ડ જે રાજ્ય સરકારનો, ભારત સરકારનો સૌથી મોટો સાહિત્યનો એવોર્ડ કહી શકાય, એ એવોર્ડ પણ આ સમાજને મળેલો છે. એટલે ક્યાંક ક્યાંક શિક્ષણ જૂનું હતું એને અમે ક્યાંક નવી પરિભાષામાં, નવી ભાષામાં લાવી અને વધારેમાં વધારે લોકો સુધી, અને મા અર્બુદાની અમારી ઉપર એટલી કૃપા છે કે જેના કારણે અમને માતાજીએ શરીર સૌષ્ઠવ એવું આપ્યું છે. આજે તમે ગમે તે ગુજરાતના ખૂણે જાઓ તો મારો આંજણા ચૌધરી સમાજનો દીકરો ક્યાંક રોડ ઉપર સવારે કસરત કરતો હશે, પોલીસની ભરતી માટે અથવા તો રક્ષણ માટે ક્યાંક જવા માટેની એની તૈયારી કરતો હશે. એટલે પહેલેથી સમાજ આ રીતે જોડાયેલો છે. અવનીબેન, તો એક એણે કીધું કે પીટીસી અને પોલીસનું નામ મારે લેવાનું રહી ગયું હતું, થોડોક ડર પણ લાગે. એમણે એવું પણ કીધું કે હું નાનજીભાઈ અને જસુભાઈની વાત સાથે સમર્થનમાં છું. તો આજ તો તમે સાથે મળીને જ આવ્યા હોય એટલે અસમર્થની વાત તો મારે જ કરવી પડે, બાકી બધા તમે એકબીજાના સમર્થનમાં જ હોય. પણ એક વસ્તુ એ સમજવાની છે અવનીબેન કે ચૌધરી સમાજની દીકરીઓ પોલીસમાં કેમ સસ્ટેન થઈ જાય છે. હું એવી કેટલી બહેનોને ઓળખું છું કે શરૂઆતમાં તો એને દોડવાનું, ચાલવાનું, ભાગવાનું એ કરી લીધું, એનો નંબર પણ આવી ગયો પીટીમાં, એને મેઇન્સ પરીક્ષા પણ પાસ કરી લીધી. જેવી એ સર્વિસમાં જાય તો કાં તો સાસરિયા કંટાળી જાય ને કાં પિયરિયા કંટાળી જાય. પેલી બેને એવું નક્કી કરે કે ભાઈ છેવટે હું કંઈક બીજું કામ કરી લઈશ, પણ આ એક અઘરું કામ છે, મારે નથી કરવું. હું જોઉં છું કે મહત્તમ ચૌધરી સમાજની દીકરીઓ એ એકદમ સ્ટેન્ડ ટુ ત્યાં રહી જાય છે. એ બળને મારે સમજવું છે અવનીબેન કે એ કેમ ટકી જાય છે ને બીજા લોકો કેમ નથી ટકી શકતા. એટલે બીજા ઘણા બધા સમાજની દીકરીઓ ટકી જાય છે, પણ પોલીસમાં મહત્તમ મેં ચૌધરી સમાજની દીકરીઓને, બહેનોને જોઈ છે. ચોક્કસ. એક તો સમાજ અમારો જે છે એ અત્યારે હાલ, પહેલાની પરિસ્થિતિ જુદી હતી, પણ અત્યારે જે તમે જોઈ રહ્યા છો સમાજના આગેવાનો એ બધાએ ભેગા થઈ અને અલગ અલગ સંસ્થાઓને માર્ગદર્શન આ બધું ભેગું કરી અને દીકરીઓને ખૂબ આગળ લઈ ગયા છે. જ્યારે અમારો જે સમાજ છે એ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલો સમાજ છે. એટલે જેમ તમે બહેનોની વાત કરી તો સ્વાભાવિક છે કે ઘરમાં જયારે કામ થતું હોય તો એ બહેનોને ત્યાં આગળ હાજર રહેવું પડતું હોય છે. દૂધ ઉત્પાદનની અંદર એવું થાય છે કે સવારે 4 વાગે અને સાંજે 4 વાગે આ ફિક્સ ટાઈમ છે. તમે ગમે ત્યાં જાઓ પણ ત્યાં આગળ હાજર થવું પડે છે. પ્લસ ઘરમાં એટલી બધી જવાબદારીઓ બહેનો દીકરીઓની હોય છે, વચ્ચે પણ એ સમય કાઢી ભણે છે, આગળ વધે છે. એટલે એ લોકો પહેલેથી જ એટલું સ્ટ્રગલ કરે છે, એટલી સાહસિકતા બતાવે છે કે ગમે તે વસ્તુમાં એ અનુકૂળ થઈ જાય છે અને ત્યાં ટકી જાય છે. અથવા તો એ ગમે એટલા સામેના પ્રવાહોની વચ્ચે પણ એની જગ્યા બનાવી રાખે છે. જી જી ચોક્કસ. ડોક્ટર ઉર્મિલાબેન, એક ઓબ્ઝર્વેશન મારું એવું પણ છે કે કેટલાક સમાજોમાં દીકરીઓની જે ઉણપ છે, ખોટ છે, એમાંનો એક ચૌધરી સમાજ પણ છે. પીએનડીટી એક્ટે ઘણું બધું બદલી નાખ્યું છે આપણે ત્યાં, અને સમાજો સામૂહિક એના દોષી છે. પણ આ જે એક અલગ વિષય છે, તમે એ વાતને મને જાણવી છે કે એક એવો ટ્રેન્ડ છે જે મેં મોટે ભાગે ચૌધરી સમાજમાં જોયો છે કે દીકરો ગમે એટલો હોશિયાર હોય, ડાયો હોય, ઘરે ખેતી સારી હોય, ઘર પણ સંસ્કારી હોય, છતાંય જો સરકારી નોકરી નહીં હોય તો એના લગ્ન થવા એ મુશ્કેલ છે.
મને ઘણા બધા ચૌધરી મારા મિત્રો છે એવું કહે છે કે તમે ગામમાં આવો તો તમને ઘણા બધા વાંઢા છોકરાઓ એ તમને જોવા મળે. તો ઠીક છે, આજે કોઈ બાપે નક્કી કરવાનું કે એની દીકરીને ક્યાં પરણાવીને દીકરીએ નક્કી કરવાનું કે એને ક્યાં પરણવું, પણ આ આટલો મોટો ગેપ એ કેમ થઈ ગયો? એટલે સરકારી નોકરી હોય તો જ એ લગ્ન થાય. હું માનું છું કે આના પરિણામો એ આગળના 10, 15, 20 વર્ષોમાં સમાજ બહુ ભયાનક રીતે એને જોશે. આપણે એ પણ જાણીએ છીએ કે 100 નોકરીઓનું સર્જન થાય તો 2% એ સરકારી નોકરી છે. આઉટસોર્સિંગ જેવા વિષયો આવ્યા તો એ પણ ખૂબ ઘટવાનું છે. અને બીજું કે શિક્ષણ બધા સમાજોમાં વધવાનું છે. તો સરકારી નોકરીઓની પ્રતિસ્પર્ધા આગળના વર્ષોમાં વધતી જવાની, ઘટવાની નથી. આગળના 30, 40, 50 વર્ષો સુધી તો આપણે જોઈએ છીએ. આપણે બધા જ્યાં સુધી છીએ ત્યાં સુધી તો આપણે જોવાની છે જબરજસ્ત સ્પર્ધા થાય. પહેલા 10મું પાસ કરે નોકરી મળતી હતી, પછી તમે જેને જૂનું મેટ્રિક કહેતા, ગ્રેજ્યુએટ તો ક્લાસ 1 ઓફિસર થતો, પછી પરીક્ષાઓ આવી, અત્યારે પરીક્ષાઓમાં પરીક્ષાઓ આવી ગઈ, ઇન્ટરવ્યુઝ આવ્યા, તો એ ટફ થતું જવાનું છે. નોકરી હોય તો જ લગ્ન થાય, આ ટ્રેન્ડને મારે સમજવો છે. ડોક્ટર ચૌધરી. ઓકે, નમસ્કાર હેમંતભાઈ અને સર્વે વડીલો, જ્ઞાતિબંધુઓ અને અવનીબેન ખાસ કરીને. હવે આમાં તો હેમંતભાઈ એવું છે કે દીકરો સરકારી નોકરી કરતો હોય તો દીકરી લગ્ન કરવા માટે વિચારે, અને પર્ટિક્યુલર તમે તો સમાજની વાત કરી રહ્યા છો. હવે એવું હોય છે ચોક્કસથી, કારણ કે દીકરીઓ અમારી બહુ સૌષ્ઠવ હોય છે. તમે હમણાં અવનીબેનને એક પ્રશ્ન પૂછો કે દીકરીઓ પોલીસમાં કેમ ટકી જાય છે, પણ દીકરીઓ અમે નાનપણથી જોઈએ છે, અને હું પણ એક દીકરી જ હતી, તો મહેનતુ અને શરીરે સૌષ્ઠવ, થાકવાનું નામ નહીં, બેસવાનું ચાલે મારા પગ, ખાય મારું મોઢું, ચાલે મારા પગ, આ કહેવતને લઈને દરેક દીકરી અને દીકરા ચાલતા હોય છે. પણ દીકરીઓની સંસ્થામાં જોઉં છું કે દીકરી એટલી બધી સ્પોર્ટ્સમાં ને બધામાં આગળ પડતી હોય ને, તમે કીધું એમ પોલીસની ભરતીમાં જતી હોય છે, અને પોલીસ બનીને પછી પાછી આશીર્વાદ લેવા આવે અમારી જોડે, ત્યારે અમને ઘણો આનંદ થતો હોય છે. પણ દીકરીઓ જરૂરથી એવું કહે છે કે છોકરો, અમે પૂછે છોકરો શું કરે છે, એટલે કે ખેતી કરે. ઘણા એવા જિલ્લા છે, કોઈ જિલ્લાની કોઈ પર્ટિક્યુલર એવી હું વાત નહીં કરું, કારણ કે હું જનરલ વાત કરીશ, તો ખેતી કરતા હોય, ખેતીમાં સારી એવી આવક ઊભી કરતા હોય, અને એમાંથી દીકરી અહીં ભણી ગણીને નોકરી કરતી હોય છતાંય લગ્ન કરે છે. એટલે એવું નથી કે સરકારી નોકરી કરતો હોય તો જ લગ્ન થાય, એવું ઓછું છે. કારણ કે અમારી પાસે તો ફેસ ટુ ફેસ કેસ આવતા હોય છે, અને કંકોત્રી જયારે હાથમાં આવે ત્યારે પૂછીએ અમે કે બેટા શું કરે છે છોકરો, એટલે કંઈકનું કંઈક ખેતીવાડીનું ખાસ મને બતાવતી હોય છે. અને સરકારીમાં અમારો અમુક એવો જિલ્લો છે કે જ્યાં સરકારી નોકરીનું કહેતા હોય કે સરકારી નોકરી હોય તો જ લગ્ન કરે. એટલે અમુક અંશે તમારી વાત સાથે સંમત થઉં છું, પણ એ તો અત્યારની ટ્રેન્ડ પ્રમાણે દરેક જ્ઞાતિમાં આ વસ્તુ હોય જ કે દીકરી ભણેલી ગણેલી હોય તો એ એની અપેક્ષા મુજબ નક્કી કરતી હોય છે. એમાં મા બાપ બિચારા કશું કરી શકતા નથી હોતા. એટલે આ વાત સાચી છે તમારી. ગિરીશભાઈ, તમારે સૌથી પહેલા તો તમે આંગળી ઊંચી કરી હતી, પહેલા એ કહી દો, પછી મારી પાસે એક સવાલ છે. ગિરીશભાઈ બોલો. ના બસ એ સોલ્યુશન થઈ ગયું હે ને, તમે શરૂઆતમાં જ હાજરી નોંધાઈ દીધી હતી. મારે ગિરીશભાઈ એ સમજવું છે કે જેટલા પણ સુધારા તમે લોકોએ કર્યા, તો હું તો મોટે ઉપાડે જયારે પણ કંઈ આવું થાય ને એટલે અહીંયા ઉભો જોરદાર વખાણું. કોકને લાગે કે આજે કંઈક આ વખાણવાનું ઇન્જેક્શન લઈને આયા લાગે. મને સૌથી વધારે ગમતો વિષય છે. નાના માણસોના ઘર ખૂબ બચી જાય છે જયારે સમાજો આવો કોઈ નિર્ણય કરે. બાકી બધા જ પરિબળો એ બાજુમાં રહી જાય, નેતાઓ, સરકારો ને ફલાણા ઢીકડા બધું બાજુમાં રહી જાય. પણ સમાજ જયારે પોતે કંઈક નક્કી કરી લે ને એના અંદરથી બદલાવ કરવાનું, તો હું અહીંયા એને ખૂબ વખાણતો હોઉં છું. મેં તમારા સમાજમાં જે સુધારા થયા એટલે તમારા એક પરગણામાં એના માટે પણ મેં ખૂબ વાત કરેલી. તો પહેલી વાતનો જવાબ તો એ આપો કે એ જે શરૂઆત કરી હતી કે ભાઈ લગ્નમાં આમ કરીશું ને મરણ વખતે અમે આમ નહીં કરીએ, એ બધી વસ્તુઓ આમ ચાલી નીકળી છે કે પછી એ આમ ડચકા ખાતા સંઘર્ષ કરતા ચાલી રહી છે? ગિરીશભાઈ. સૌ પ્રથમ તો માં અર્બુદાના સંતાન તરીકે અમારો સમાજ ઓળખાય છે, અને એ સમાજને તમે આ શુક્રવારના દિવસે જે સ્થાન આપ્યું તમારા ઈટીવી માધ્યમ દ્વારા, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમજ અમારા સમાજના સર્વ અગ્રણીઓ આજે જે સમાજની વાતો લઈ અને આવ્યા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપે જે
મને પ્રશ્ન પૂછ્યો છે તો એની વાત કરું તો અમારો બનાસકાંઠા જિલ્લો એટલે એક જ ખૂબ જ પસાર જિલ્લો કે પાણી વિહોણો જિલ્લો હતો. એ વિસ્તારમાં અમારો ખૂબ જ મોટા પ્રમાણમાં સમાજ વ્યાપક રહેતો હતો. તો એમાં આ પ્રકારે પહેલા તો અગાઉના અમારા સામાજિક બંધુએ વાત કરી કે શહેર પાલનપુર હોય કે અમદાવાદ હોય ગાંધીનગર ત્યાં જવું એ અમારા માટે એક મોટી વાત હતી. એ પ્રકારનો વિસ્તારમાંથી ઉછેર થતો આ અમારો સમાજ છે. એ સમાજમાં અવારનવાર આ બધા બંધારણની જરૂરિયાત પડી. અમને એવું લાગ્યું, અમારા વડવાઓએ એવું વિચાર્યું કે આ પ્રકારના સમાજમાંથી આપણે જો વિકાસ કરવો છે તો શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવી પડશે, આપણા બંધારણ ઉપર આપણે કંઈક ભાર મૂકવો પડશે. એ માટે સમાજના વડીલોએ અને યુવાનોએ એકત્ર થઈ એમાં બહેનોને પણ સામેલ કરી, દરેક ગામે ગામથી બહેનોને પણ એકત્ર કરી અને એમાં થતા જે કુરિવાજો છે જેવા કે લગ્ન સમયે મહેંદી રસમ છે, હલ્દી રસમ છે, ડીજેના અને પાર્ટીઓ કરવાની, એટલે લગ્ન પ્રસંગે જ્યારે દીકરીને આપણે લગ્ન કરવાના હોય ત્યારે સોનું આપવામાં આવતું હોય છે. એ સોનુંનું પણ એનું બંધારણ હોવું જોઈએ. લાઈવ ઓડિયા રાસ થતા ચલો એ તો શોધી લેશે કોઈ. હું ફરીવાર પણ બતાવી દઈશ કે તમે લોકોએ શું નિર્ણય કર્યા હતા. મહામંથનનો દર્શક તો બહુ હોશિયાર છે, બધું બહુ યાદ રાખે છે. હું એ બધું લઈ આવ્યો હતો અહીંયા, પણ એને એ ઇન્ટરનેટ ઉપર નહીં મળે કે એ બંધારણ લાગુ કર્યા પછી સમાજ એકમત થયા પછી આજની સ્થિતિ શું છે. હું એ આજની સ્થિતિ સમાજની એ બંધારણને અમલ કરવા માટે ખૂબ જ અગ્રેસર છે અને ગામે ગામ અમારા વિસ્તારમાં એ બંધારણને સ્વીકારી અને આગળ ચાલવી રહ્યા છે. આજે લગ્નની મોસમ ચાલી રહી છે. આજે હું પણ એ લગ્નમાંથી આવી રહ્યો છું, પરંતુ આ દરેક જગ્યાએ અમે જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યારે હર્ષ અને ઉલ્લાસથી આ બધા જ નીતિ નિયમો સ્વીકારે છે સમાજ. ક્યાંય શરૂઆતમાં એવું લાગતું હતું કે ક્યાંક આ બંધારણના નિયમો નહીં સ્વીકારે, પણ અત્યારે મોટા લોકો અને દરેક ગામમાં દરેક અમારા મોટા સમાજના વ્યક્તિઓ સ્વીકારી લીધા છે. એટલે અત્યારે નાનાથી લઈને મોટા સમાજના દરેક વ્યક્તિઓ આ બંધારણના નિયમોનું પાલન કરે છે અને એમને હર્ષ ઉલ્લાસથી આ લગ્ન કરી રહ્યા છે. સાથે સાથે શિક્ષણમાં પણ અમારે દીકરીઓનો ખર્ચ કરવા માટે એ જે કઈ બચત કરે છે એ શિક્ષણ તરફ વાળવાની વાત કરી છે. એટલે એમાં પણ ક્યાંક ને ક્યાંક એ વિચાર કરી રહી છે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી, એના ખર્ચા કરવા, એના માટે કરી અને એ જે બચત છે એ શિક્ષણ તરફ ડાયવર્ટ વિચારી અને ચર્ચાનો વિષય બની ગયો છે. તમે ઓકે ગિરીશભાઈ, 24 ગામ જલાના તમે તો પ્રમુખ છો, મને એ કહો કે આ બધું કર્યા છતાંય એવું કહે છે કે ભાઈ માની લીધું સમાજ કે એવું કરી રહ્યો છે અને પૈસા શિક્ષણમાં ડાયવર્ટ કરી રહ્યો છે. હું એ માની લઉં છું કે ભાઈ એની ઇમ્પેક્ટ છે, સાચું છે. માવજીભાઈ, હજુ પણ તમને શું લાગે છે, શું હજુ પણ કરવાની જરૂર છે? જે સમાજ હજુ પણ ચૂકી રહ્યો છે, પાણી વગરનો એ જિલ્લો, અમે તો ઘણી બધી વ્યવસ્થાઓ થઈ, બોર્ડરનો જિલ્લો, ઘણી બધી રીતે અત્યાર સુધી પછાત કહેવાતો જિલ્લો, અને ત્યાં એક તમારો સમાજ, તમને અત્યારે શું લાગે છે, શું હજી પણ કરવા જેવું છે સમાજે, જે હજુ પણ રહી ગયું છે? હેમંતભાઈ, ખૂબ સરસ વિષય પર આપણે નોંધ લીધી છે. હવે કુરિવાજ અમારા અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ કુરિવાજ હોય છે, પણ કોઈ પણ વસ્તુનો જે અતિરેક થાય છે એને અમે કુરિવાજ કહીએ છીએ. ચૌધરી સમાજ હંમેશા લીડ કરતો સમાજ છે, એટલે ઘણીવાર અમારા સમાજને તો કુરિવાજ નુકસાન થતું હોય, પણ અમારા પ્રભાવમાં જે સમાજો રહેતા હોય કે ગામડામાં અમે આગેવાની કરતા હોય તો બીજા સમાજો પણ ઉપર પણ એની ઘણી બધી અસરો થતી હોય છે. એટલે જ્યાં જ્યાં પણ અમને આગેવાનોને બૌદ્ધિક લોકોને વિચાર વિમર્શ કરતા જે જો અતિરેક લાગે છે અને જે પશ્ચિમના જે મુંબઈના રિવાજો અહીંયા આવ્યા હોય કે હલ્દી રસમ કે મહેંદી રસમ જેવા વધારાના રિવાજો, તો એને અમે સમાજને વિશ્વાસમાં લેતા હોય છે, બહેનોને સાથે રાખતા હોય છે અને વિશ્વાસમાં લઈને અમે એને બંધ કરાવતા હોય છે અને કોઈ ના માને તો એને સામાજિક રીતે પણ ટપકો આપીને પણ એને સાથે રાખી અને અમે કુરિવાજો બંધ કરવા પ્રયત્નો કરીએ છીએ. કારણ કે હજુ ઘણો બધો સમાજ એવો પણ છે કે જે ડેવલપ નથી થયો. ઘણા બધા લોકો હજી પણ એટલા બધા સક્ષમ નથી, તો એ લોકોને પણ સાચવવા એ સમાજના આગેવાન તરીકે અમારી જવાબદારી છે અને એ માટે અમે હંમેશા પ્રયત્ન કરતા હોઈએ. હું છે ને કેટલાક સવાલો મારી પાસે છે એને જલ્દીમાં પૂછું છું. આપણે પિન પોઈન્ટ પર એ સવાલોના જવાબ પર રહીશું. સૌથી પહેલા નાનજીભાઈ, તમારો ટર્ન. મેં એવું
સાંભળ્યું, મારા કેટલાક મિત્રો પણ છે કે સાટા પદ્ધતિ બહુ ખતરનાક છે. હજુ પણ સમાજમાં એ દિશામાં બદલાવ નથી થઈ શક્યો. 4 માંથી એકને કોઈ માથાકૂટ થઈ એટલે 4 એ જુદા બધા એકબીજાના ઘરે. કેટલીક વાર મેં એ પણ સાંભળ્યું છે અને જોયું છે, એ અનુભવ્યું પણ છે. જે હકીકત છે કે છોકરીવાળાને પૈસા જ્યાં સુધી ના આપે ત્યાં સુધી એ છોકરી ના પરણાવે. કેટલીક વાતો એ શિક્ષણની સાથે ઇરિડિકેટ થઈ જવી જરૂરી હતી, એટલે એ થઈ જવું જોઈતું હતું. શિક્ષણ આવ્યા પછી એમાં કેટલો ફેર થયો? નાનજીભાઈ. એમાં હેમંતભાઈ સાહેબ આપને જણાવવાનું કે જી અમારા સામાજિક કાર્યકર્તાના નામ આજે હું લઈશ તો ખોટું નહીં કહેવાય. જી એમાં આજણા ધામના પ્રમુખ છે મણિભાઈ ચૌધરી, જી અખિલ અજણા કેળવણી મંડળના પ્રમુખ સર, છે મને લાગે નામ બહુ લાંબુ થઈ જશે, આપણી પાસે બહુ લિમિટેડ ટાઈમ હરિભાઈ છે. એ બધાને હા. જે પ્રયત્નો કર્યા છે. હા, ખૂબ કર્યા. હવે સીધા પ્રશ્નનો જવાબ હા, આપું તો હા. એવું છે કે સાટા પેટાનો જે રિવાજ હતો એ મોટો કુરિવાજ હતો, આપણી સાથે હું સંમત છું. હા ઘણા વર્ષોથી એ ચાલ્યો, હા પણ એ રિવાજ હવે બંધ થતો ગયો છે. ઓકે. સાટા પેટાની સાથે સાથે એનો ગોળ પ્રથા હું જેને કહું ને એની સાથે વણી લઉં છું, ઓકે. તો એ પણ પ્રથા ઓછી થઈ ગઈ છે. જી હવે સાટા પેટાનો જે રિવાજ હતો ત્યારે એવું પણ હતું કે છોકરીને પૈસા ના આપે હા ત્યાં સુધી છોકરો પરણે નહીં, હા પણ એ વસ્તુ અત્યારે દૂર થઈ ગઈ છે. ઓકે. સારો છોકરો હોય, ભણેલ ગણેલો છોકરો હોય, ભણી ગણેલી દીકરી હોય તો એકબીજાના પ્રસંગીથી બીજા ગોળમાં અને સાટા પેટાથી બહાર નીકળીને એ લોકો લગ્ન કરતા થઈ ગયા ઓકે. છે. માનો કે ખેતી કરતા હોય બંને પરિવાર, તો એ હજુ પણ એવું કહે છે કે ફરજિયાત છે કે સામે દીકરી હોય તો જ એના દીકરાને દીકરી મળે તો જ એ એની દીકરી સામેવાળાને આપે, નહીતર હજુ પણ એ મુશ્કેલ છે. કોઈ સારો ધંધો હોય, કોઈ ડોક્ટર બની ગયું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયું તો વાંધો નથી આવતો, પણ ખેતી કરતા પરિવારોમાં આજે પણ એ લાગુ છે. એ સાચી કે ખોટી વાત છે? હવે ખેતી કરતા પરિવાર છે, હા. ખેતી અને પશુપાલન હું સાથે બંને. હા હા મેળવીને વાત કરું છું. હા ચૌધરી સમાજમાં ખેતીની જમીન બહુ નાની થઈ ગઈ છે, ટુકડા થઈ ગયા છે, અને પશુપાલન પણ એ જરૂરી છે. હા તે આ બે ધંધા સાથે ચાલે છે. ઓકે. હવે આ ખેડૂતો પોતાની દીકરા દીકરીને ભણાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે અને ભણે પણ છે, ને અમારી પીએચડી થયેલી દીકરી ભેંસ પણ દોવે છે. હા હા યસ. હવે ભેંસ દોઈને પણ લગ્ન કરતી હોય છે એના સમાજમાં, અને એને યોગ્ય વર મળે તેવું એ આગ્રહ રાખીને એની સાથે લગ્ન કરે છે, અને મા બાપ પણ અત્યારે તૈયાર થઈ ગયા એની પ્રસંગી પ્રમાણે આપણે કરીએ. ઓકે. પણ તમારી વાત સાથે હું સંમત છું કે આ કુરિવાજ હતો હા. અને 100% પૂરો થયો પણ નથી, હા. સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી, ઓકે. પણ દિન પ્રતિદિન હા એ જ્યારે ઓછું થઈ રહ્યું છે. એ ઓછો થઈ ગયો છે અને સમય આવતા એ બિલકુલ બંધ થઈ જશે. ફાઇન. અને શરૂઆતમાં મેં કીધું હતું કે આવડામના નેતા છે એ ઝાઝા બાજે બહુ. કોના ભાગમાં એ સવાલ આવે છે? આ મંથનમાં ફલજીભાઈ તો તમારા ભાગે જ આવશે. મને એ કહો કે આ રહ્યા ને એ અંદરો અંદર તમારા આ નેતાઓ છે ને બાજે બહુ, એટલે એને મૂળ એક ચૌધરી નેતા બીજા ચૌધરી નેતાને પતાવવા માટે તલવાર, ભાલા, તોપ ને બંદૂક ને જેટલું હોય એની બધું લઈ આવે. તો હવે નેતૃત્વનો ગુણ સાચો, પણ એકને પતાવીને બીજો મોટો થાય એ સારી વાત નહીં ને. એટલે સમાજ આમાંય કંઈક એની ભૂમિકા ભજવી શકે કે પછી સમાજનો નાનો મોટો માણસ એ નેતાઓના પગલે પગલે કંઈક વહેંચાયેલો હોય કે ફલજીભાઈ અલગ છે, નાનજીભાઈ અલગ છે, તમે બે નેતા નથી, આગેવાન છો. પણ જસ્ટ તમને કહું છું, હું માત્ર પોલિટિકલ લીડરશીપની વાત કરું છું. ફલજીભાઈ જવાબ આપો. હેમંતભાઈ, આપની વાત સાથે હું થોડોક સંમત થાઉં છું અને થોડોક નથી થતો એટલા માટે કે કોઈ પણ સમાજનું ક્ષેત્ર હશે ત્યારે સમાજમાં જયારે રાજકારણ હશે ને તો ક્યાંક ને ક્યાંક નાની મોટી તિરાડ હશે જ. કોઈ પણ સમાજ હશે, પણ એક આ બીજા સમાજોમાં આવું હું પણ જોતો આવ્યો છું. અમારા સમાજની જયારે આપ પર્ટિક્યુલર વાત કરો છો ત્યારે અમે ક્યાંક લડતા આવીશું, ચોક્કસ ડેરીની વાત આવતી હશે કે તાલુકા જિલ્લા કક્ષાએ કે સંગઠનની વાત આવતી હશે, જે પણ ભૂમિકામાં ક્યાંક લડાઈશું ખરા, પણ અંતે તો પાછા અમે એકના એક જ રહીએ છીએ. અને એનું જ પરિણામ એટલે અમારી જેએમ કન્યા વિદ્યાલય હોય કે જમિયતપુરાની અમારી સંસ્થા હોય. જમિયતપુરાની આવડી મોટી સંસ્થા અમે 300 કરોડના પ્રોજેક્ટ કરી રહ્યા છીએ જયારે, એટલે એ જ બતાવે છે કે સમાજની એકતા અને અખંડિતતા છે. ક્યાંક લડવાનું થતું હશે, અને સાહેબ મને એ પણ બતાવો કે કયો સમાજ એવો છે
કે જેમાં એ સમાજે બીજા સમાજના પગ ખેંચી અને એને પાડવા માટેનો રાજકારણ છે અને અમે સમાજમાં રાજકારણ આવવા નથી દેતા એ પણ વાત ચોક્કસ છે. ચાલો, હું એવું માનું છું કે આ બધું સારું થઈ રહ્યું. જસુભાઈ, મેં એ પણ જાણ્યું કે વ્યસન મુક્તિનું કામ એ એટલું બધું નથી થઈ શક્યું. શિક્ષણ આવ્યું, પણ ક્યાંક એ શિક્ષણના કારણે કેટલાક વ્યસનો વધ્યા પણ છે એવું કહે છે. તો એટલે આ બે કોન્ટ્રાડિક્ટરી વાત મને લાગી રહી છે કે જયારે સમાજ પ્રગતિ કરે તો એની સાથે સાથે વ્યસનો પણ આવે. તો એવું કેમ છે જસુભાઈ? હેમંતભાઈ, આપણી વાત સાચી છે. ખરેખર જોવા જઈએ તો ગુજરાતની અંદર જી અને સમગ્ર ભારતની અંદર જી. ખરેખર જે એજ્યુકેશનનું પ્રમાણ ખૂબ વધ્યું છે, ખૂબ જી. વધ્યું છે. જી. નાના તાલુકા જિલ્લા કે નાના ગામ હોય ત્યાં પણ એજ્યુકેશનની ખૂબ સુવિધાઓ વધી છે. જી એજ્યુકેશન વધ્યા પછી ખરેખર અંધશ્રદ્ધા પણ એટલી જ વધી છે. જી અને ક્યાંક બધા સમાજની અંદર ક્યાંક વ્યસનો અને અંધશ્રદ્ધાનું પ્રમાણ દિવસે દિવસે વધારે દેખાઈ રહ્યું છે. મારા મત મુજબ ખરેખર જોવા જઈએ તો એજ્યુકેશન આવ્યા પછી આ પ્રમાણ ઘટવું જોઈએ. યસ. પણ ખરેખર એ કેમ નથી ઘટતું એ ખરેખર જોવા જઈએ તો શું છે કે જે સમાજ છે, જે પરિવાર છે, એ પરિવાર એ ખરેખર સાચી વસ્તુ સમજ્યો નથી. જે શિક્ષણ છે એ ફક્ત નોકરી ધંધા માટેનું નથી. શિક્ષણ અને ધર્મ જો બે જોડાઈ જાય તો ખરેખર જોવા જઈએ તો વ્યસન મુક્ત ઘર થઈ જાય અને વ્યસન મુક્ત સમાજ થઈ જાય. પણ ખરેખર જોવા જઈએ તો શું થાય છે કે ધર્મનું પ્રમાણ બહુ વધ્યું છે, પણ અંધશ્રદ્ધાનું પ્રમાણ વધી ગયું છે. અને એના હિસાબે ખરેખર જોવા જઈએ તો જે વ્યસન વાળી વાત છે એ જે અમે જોયા છે કે ઘણા બધા ગામ ને પરિવારો એવા છે ગુજરાતની અંદર, અમારા સમાજની અંદર તો લગભગ બિલકુલ વ્યસન નથી, પણ ઘણા બધા એવા વિસ્તાર ક્યાંક એવા છે કે જ્યાં જોવામાં પણ આવે છે. હજુ પણ સુધારાની જરૂર છે. હા, હજુ પણ સુધારાની. અવનીબેન, એક ટ્રેન્ડ એ પણ છે કે એટલે રાધર એ ઉત્તર ગુજરાતમાંથી જ શરૂ થયો, ઉત્તર અને મધ્યમાં, કે મહત્તમ યુવાન અને યુવતીઓ એ કોઈ પણ સંજોગોમાં સુખી દેશો છે એ દેશોમાં જવા માંગે છે. હમણાં જે 4 લોકોનું ઈરાનથી રેસ્ક્યુ થયું એ પણ ચૌધરી સમાજના હતા. ઘરેથી એવું કંઈ નીકળ્યા છે કે ભાઈ અમે લોકો ફરવા જઈએ છીએ, પણ આપણે બધા જાણીએ છીએ કે આજની તારીખે અહીંથી વ્યવસાય માટે જાય છે. એવું કહે છે કે ત્યાં એટલો બધો પરિશ્રમ કરે, અહીંયા મોટું દેવું કરીને ગયા હોય. તમે ત્યાં અમેરિકામાં એના ખિસ્સામાંથી $20 માગો તો એ ચૌધરી સમાજના દીકરા પાસેથી $20 ન નીકળે. એટલો બધો પરિશ્રમ કરે, જે કંઈ આવ્યું એ બધું અહીંયા આવીને મોકલી દે. તો એ દોટ કેમ લાગી છે? બધાયમાં લાગી છે, પણ હું પર્ટિક્યુલર સમાજ વિશે પૂછવા માંગુ છું. જી, હવે તમે આમાં જે અમુક મુદ્દા કીધા છે, જેમ કે દીકરીઓની અછત છે, જે આ રાજકારણની વાત કરી છે, કે જે વ્યસનની વાત કરી છે, કે આ જે વિદેશ જવાની વાત છે, તો એવું નથી કે ફક્ત એક જ સમાજની અંદર થઈ રહ્યું છે, આ દરેક સમાજની વાત છે. હવે બીજો પ્રશ્ન એ આવે છે કે વિદેશ જવાની આટલી ઘેલછા કેમ? તો એ તો કહેવાય છે ને, ગાડારીઓ પ્રવાહ હોય, જેમ જાય બધા એમ આપણે જઈએ, પણ ત્યાં જઈને આપણી શું પરિસ્થિતિ થાય છે, કેવી રીતે આપણે ત્યાં રહીએ છીએ, એ બધું એ લોકોને કાં તો એનું જ્ઞાન નથી, હે ને. અહીંયા આગળ ઘણું બધું હોય છે, છોડીને પણ વિદેશ જતા રહે છે અને પછી ઘણી બધી મજૂરી પણ કરતા હોય છે. એ તમારી વાત 100% સાચી છે. ને આ હું ફરી એ જ કહીશ કે આ કોઈ એક સમાજની વાત નથી, આ દરેક સમાજની અંદર આ થઈ રહ્યું છે. બીજું કે જે અમે હમણાં જે વાત કરી હતી કે સમાજના રિવાજો, રીત રિવાજો બદલવાની, તો એમાં પણ એટલું કહીશું કે મહિલાઓએ ખૂબ મોટો ભાગ એની અંદર ભજવ્યો છે. અને આજથી 2018 ની અંદર પાટણ તાલુકાના 24 વાળો ગામ જે કહેવાય છે, 24 વાળો સમાજ કહેવાય છે, એ બધી મહિલાઓ ભેગા થઈ અને જે નીતિ નિયમો બનાવ્યા હતા એ આજે પણ એ લોકો એને ફોલો કરી રહ્યા છે. ડોક્ટર ઉર્મિલાબેન, એક સવાલ જે મેં શરૂઆતમાં વાત કરી હતી, ઉલ્લેખ કર્યો હતો કે ઘણા બધા સમાજો એવું કહે છે કે અનામતમાં વર્ગીકરણ એક બહુ મોટો મુદ્દો છે. મહત્તમ સમાજના લોકો ભણી રહ્યા છે અને પ્લેટફોર્મ મળી રહ્યું છે, અને સામે એવા ઓબીસી સમાજમાં ગરીબ સમાજો છે કે જેનો વારો એ 27% નથી આવતો.
ઠાકોર સમાજ ખૂબ લાંબા સમયથી, કોળી સમાજ ખૂબ લાંબા સમયથી એ માંગ કરી રહ્યો છે કે તમે આમાં વર્ગીકરણ ઊભું કરો, પણ સૌથી મોટો આરોપ એ ચૌધરી સમાજ પર લાગે છે કે ત્યાંના લોકો નથી માનવા દેતા, કારણ કે 27નો મોટા ભાગનો ચંક એ સમાજ ખાઈ રહ્યો છે, એના કારણે કે એની પાસે સ્કૂલો, કોલેજો, રહેવાની વ્યવસ્થાઓ, એના સમાજમાંથી આવેલા એ સક્સેસ થયેલા લોકો જે સમાજને માર્ગદર્શન આપે છે, તો સક્સેસ થવાનો રેશિયો એ ચૌધરી સમાજમાં સૌથી વધારે છે. તો સરકારી નોકરીઓમાં 27%માં સૌથી મહત્તમ લાભ એ સમાજ લઈ રહ્યો છે, અને એના કારણે અનામતના વર્ગીકરણનો વિરોધ કરી રહ્યો છે. ડોક્ટર ચૌધરી. ના અરે હેમંતભાઈ, દરેક સમાજ આનો લાભ તો લેતો જ હશે. ઓબીસીમાં જે સમાજ આવે છે એ લાભ લે છે. હવે હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો, હવે રબારી સમાજ જુઓ કે ઠાકોર સમાજ જુઓ, કોઈ પણ સમાજમાં હવે આ બધી વસ્તુઓ થઈ રહી છે કે જ્યાં હોસ્ટેલ્સ, હવે ભણતર પણ વધી ગયું છે. ઠાકોરની દીકરીઓ પણ ભણવા લાગી છે, સારી જગ્યાએ નોકરી પણ કરવા લાગી છે. હવે અનામતનો લાભ ના મળે હોય તો એ દીકરી ક્યાંથી લાભ લઈ શકી હોય અને નોકરી મળી શકી હોય? એટલે આ તો કેવું કે પેલું ઉજળો સમાજ આમ દેખાય, મહેનત કરીને લડીને અમારો ખડાય તો સ્વભાવ હોય એટલે માણસ આમ દેખાઈ આવે. હવે આની અંદર બહુ ઊંડા આપણે ના ઉતરીએ, કારણ કે વડીલો છે, વડીલોની ખબર છે, તમને પણ, તમે બહુ ઘણું બધું લેસન કરીને આવ્યા છો એટલે તમને ખબર જ છે. બાકી દરેક સમાજ આનો બેનિફિટ લઈ રહેલી છે. રહી વાત વિદેશ જવાની ગેલસાની, જો હું કરું તો વિદેશ જવાની ગેલછા એવું નહીં, કારણ કે ગામડામાં રૂટ્સમાં જઈને જયારે આપણે જોઈએ છે, શહેરમાં રહીએ એટલે ભણતર ને ફાઇનાન્શિયલી પરિસ્થિતિ ને બધું તો હોય જ, પણ રૂટમાં જોઈએ તો ખેડૂત ફક્ત ખેતી કરીને જ આગળ આવે છે. હવે ખેતી કરે એટલે એમાં એ બે પાંદડે લીલો થતો નથી, એટલે એને એમ થાય કે ચલો વિદેશ જઈને ગમે તે મહેનત તો કરીશું, કારણ કે ત્યાં એવા સુખી લોકો પણ છે કે જે અહીંથી જનારને મદદ કરે છે, ફાઇનાન્શિયલી પણ મદદ કરે છે અને એને આગળ લાવે છે. પણ પેલું 2 નંબરમાં પોતાનું ખેતર હોય કે કંઈ પણ હોય એને મૂકીને, કે કંઈ પણ પોતાની પાસે થોડુંક પડ્યું હોય એને મૂકીને જઈ અને એ આગળ આવવાનો પ્રયત્ન કરે છે. એની બીજી કોઈ એવી ભાવના નથી હોતી. એક એવું પટ્ટો છે કે જેમાં એ પોતે જવા ઈચ્છે છે. સમય ખૂબ ઓછો છે. ગિરીશભાઈ, એક લાસ્ટ સવાલ તમારા ભાગે પિન પોઈન્ટ પર જવાબ દેજો કે તમને ચૌધરી સમાજની સામે સૌથી મોટો પડકાર આગળના સમયમાં શું લાગે છે? છેલ્લો સવાલ ગિરીશભાઈ, શું પડકાર લાગે છે? હાજી, સમાજમાં પડકારની વાત કરીએ તો બસ એક જ છે કે શિક્ષણમાં જો અમારો સમાજ પાછળ રહેશે તો પાછળ તો નથી, પાછળ તો નહીં રહે, અત્યારે તમે તો આગળ વધી રહ્યા છો. એના સિવાયનો પડકાર શું લાગે છે? જમીન ઘટી રહી છે આજે, એટલે બીજો કોઈ વ્યવસાય છે નહીં અમારી જોડે. બીજા વ્યવસાયોમાં અગ્રેસર થવું અને કેટલી જહેમત ઉઠાવીએ ત્યારે એ આગળ વધી શકાય. એના કરતા અત્યારે સવારે 4 વાગે ઉઠી અને આ બધી વડીલોના અભિપ્રાયોના આધારે, એમની મહેનતના આધારે જે આયામો બનાવ્યા છે શિક્ષણના, એ દિશામાં જો આજે અમે જાગૃત નહીં થઈએ અને અમારો સમાજ જાગૃત નહીં થાય તો આવનારો સમય ખૂબ પડકારરૂપ રહેશે અમારી માટે. બીજા કોઈ સોર્સ નથી આપણી સામે કે આ વિસ્તારમાં કોઈ બધી મોટી મિલો, ફેક્ટરીઓ કે કોઈ છે નહીં. એટલે માત્ર ને માત્ર શિક્ષણ વિષય અને સંસ્કાર ઉપર અમે ભાર ભરી અને આગળ વધીશું તો વધો નથી આવતો, પરંતુ એ દિશામાં જો અમે થોડીક કચાશ રાખીશું તો આવનારા સમયમાં, કારણ કે અમારી સાથે સાથે બીજા દરેક સમાજો પણ અગ્રેસર થઈ રહ્યા છે, એ પણ આજે શિક્ષણ તરફ દોડ મૂકી રહ્યા છે અને એ દિશામાં પણ આગળ વધવા. ચલો, મેં એવો પ્રયત્ન કર્યો છે કે મોટે ભાગે ગુજરાતના લોકોના, અન્ય સમાજોના ચૌધરી સમાજ વિશે જેટલા પણ પ્રશ્નો હતા એ હું કદાચ પૂછી શક્યો હોય, કંઈક રહી પણ ગયું હોય તો બધાય સમાજ એકવાર પૂરા થાય પછી આપણે ફરી પાછા આવશું. નાનજીભાઈ, અવનીબેન, ફલજીભાઈ, ડોક્ટર ઉર્મિલાબેન, જસુભાઈ, માવજીભાઈ અને ગિરીશભાઈ, સાથે સાત વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે મને રજા આપશો.